રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લોકસાહિત્યકારને કડવો અનુભવ થયો. હકાબા ગઢવીએ પોતાનો અનુભવ જણાવતો એક વિડીયો બનાવીને શેર કર્યો છે. હકાભાઈએ જણાવ્યું કે સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ મોડા આવે છે, ટાઈમસર નથી આવતા. ડોક્ટર સમયસર ન આવતા હોવાથી દર્દીઓને પરેશાની વેઠવાનો વારો આવતો હોય છે. એટલું જ નહીં, પણ હકાભાઈએ આક્ષેપ પણ કર્યો છે કે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ સાથે લુખ્ખાગીરી કરતા હોય તેવું વર્તન કરવામાં આવે છે. તેમની બહેનનો અકસ્માત થતા સીટી સ્કેન કરાવવા માટે રાજકોટ સિવિલમાં ગયા હતા હકાભા ગઢવી, અને જ્યાં તેમને આ કડવો અનુભવ થયો. સાહેબ, એનો ખરાબ અનુભવ મને સિવિલ હોસ્પિટલમાં થયો છે. હું આપ સૌને કહું છું, સરકાર પૂરું ધ્યાન આપે છે, પણ અંદર હોસ્પિટલવાળા કોઈ ડોક્ટર ધ્યાન નથી આપતા. સરકાર પૂરી દવા આપે છે, હોસ્પિટલવાળા નથી આપતા. તમામ ડોક્ટરોની સુવિધા છે, જેટલી પ્રાઇવેટમાં નો એટલી સિવિલમાં હોસ્પિટલમાં સુવિધા આવ્યું છે, પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. તે 5 કલાકે સીટી સ્કેન થયું છે મારા બેન. 5 કલાકમાં માણસ મરી જાય. લાઈન નથી આમ 10-12 જણાની ખાટલાની. આપ સીસીટીવી કેમેરા છે, આપ જોઈ શકો છો અહીંયા જઈને તમે. લાઈન નથી આમ. એટલે મેં કીધું ભાઈ ફટાફટ આમ લઈ લો, સિરિયસ છે કીધું. તો એ લોકો વાત કરતો, મેં ડોક્ટર મારી સાથે વાત કરતો, એ બહાર આવે ત્યારે આવે, બાકી ન આવે તો બે જાવ શાંતિથી. કીધું ભાઈ હકાબા ગઢવી છું, કલાકાર છું, તું મારે આવું વર્તન ભાઈ તમે ડોક્ટર સાહેબ આવું કરો છો તો નાના માણસ શું થયું જાય? હું એ વિચાર કરું છું, નાના માણસ તમે શું જવાબ આપતા જાય? અને સાહેબ મેં એમ કીધું, હું એમ કહ્યું તમે મારો વાળો પહેલા લઈ લો એમ, પણ આમાં સિરિયસ કોણ છે તમે જરા જો, એને તમે પહેલા લો. કોઈ નહીં, 5 કલાકે સીટી સ્કેન થયું, 3 કલાકે તો ડોક્ટર આવે છે. ડોક્ટર મગજનો ડોક્ટર હોય ને એ 3 કલાકે આવે છે. એટલે સરકારને કહું છું, હું અહીંથી આરોગ્ય મંત્રીને પણ કહું છું કે આપ ચોક્કસ ધ્યાન આપજો સિવિલ હોસ્પિટલમાં રાજકોટની. એની માટે ગરીબ માણસો નભે છે. એવું હોય તો તમે તમારો કોઈ માણસ મોકલો, ગરીબ નાનો કોઈ વ્યક્તિ, ત્યાં કેવી સર્વિસ મળે તમને ખબર પડે ત્યાં. અને એટલું બેકાર સર્વિસ છે. મેં નાને એક મંત્રીને પણ મેં ફોન કર્યો હતો, તે મંત્રીનું પણ માન આ લોકો રાખ્યું નથી, બિલકુલ માન નથી રાખ્યું. કોઈ ધ્યાન આપ્યું નહીં. મારી સાથે માણસો પણ સારા હતા એમ, પણ કોઈ તમે આ સીસી કેમેરામાં જોઈ શકો છો. 12 થી 15 દિવસ થયા છે. હું તારીખ એવું છે તો આપી દઈશ તમને. સિવિલ હોસ્પિટલનું બધા ન્યૂઝ જોવાની વિનંતી કરું છું. આપણે કોઈ ચોક્કસ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જાઓ અને કંઈક દર્દીને પૂછો, દર્દીને તમારી હાલત શું છે અહીંયા? કોઈ ધ્યાન આપતું એમ. સરકાર દવા આપે છે, સરકાર સુવિધા આપે છે, પણ ડોક્ટરો છે કોઈ ધ્યાન આપતા છે નહીં. આપણને કડવાનો અનુભવ થયો છે. એના કરતાં પ્રાઇવેટમાં હું લઈ ગયો. મેં કીધું હાલો મારી પાસે 5 રૂપિયા છે, હું મદદ કરી શકીશ મારી બેનને, હું પ્રાઇવેટમાં લઈ જઈશ. પણ નાના માણસો ક્યાં જાય છે પ્રાઇવેટમાં? એનો મતલબ નાના માણસોને મરી જવાનું હોસ્પિટલમાં? આવી ખરાબમાં ખરાબ સેવા આપે છે આ સિવિલ હોસ્પિટલમાં. આપ ચોક્કસ આનું ધ્યાન આપજો. પહેલા આ મારો ખરાબ અનુભવ છે જીવનમાં પહેલી વાર.